જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરીશ ભાવનું. મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા વિશે વાત કરવાના છે. અને આ ચુકાદો જે લોકો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને જે લોકો ખાસ તો કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરે છે એવા લોકો માટે ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી એક ચુકાદો છે. અને મિત્રો, આ ચુકાદો છે રોડ સેફટીને લગતો એક ચુકાદો. મિત્રો, તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ એક કેસની સુનાવણી ચાલતી હતી અને આ કેસમાં એક 5 વર્ષનું બાળક ફૂટપાથ પર ચાલીને જતું હતું અને આવા સમયે કાર ચાલકે એને કચડી નાખ્યું અને એ બાળક અકસ્માતનો ભોગ બન્યું. અને આ કેસમાં રાજ્યની હાઈકોર્ટે જે વળતરની રકમ નક્કી કરી એ ખૂબ ઓછી હતી અને તેથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને રદ કરી અને વળતરની રકમને વધારી દીધી. અને સાથે સાથે ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના 2 આર્ટિકલ એટલે કે 2 અનુચ્છેદને ટાંકીને એક બહુ જ મહત્વનો ચુકાદો આપ્યો છે. અને આ ચુકાદામાં ભારતીય સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવું તે દરેક નાગરિકનો એક મૂળભૂત અધિકાર છે. ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવું તે દરેક નાગરિકનો એક બંધારણીય અધિકાર છે. અને આના માટે ભારતીય સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના 2 આર્ટિકલનો ઉલ્લેખ કર્યો. પૈકી એક આર્ટિકલ નંબર 19 છે અને એક આર્ટિકલ નંબર 21 છે. પૈકી આર્ટિકલ 21 જે છે એ જીવન જીવવાનો અધિકાર છે. અને બીજું અનુચ્છેદ નંબર 19 ની અંદર એક પેટા આર્ટિકલ છે અનુચ્છેદ 19(1)D, જે તમને ભારતના રાજ્ય ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપે છે. તો આમ ખાસ નોંધો મિત્રો, બંધારણના 2 આર્ટિકલ, એક આર્ટિકલ નંબર 21 જે તમને જીવન જીવવાનો અધિકાર આપે છે અને બીજું અનુચ્છેદ નંબર 19(1)D કે જે તમને ભારતના રાજ્ય ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપે છે. આ બંને અનુચ્છેદ ટાંકીને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવું, રોડ પર સુરક્ષિત રીતે ચાલવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, દરેક નાગરિકનો એક બંધારણીય અધિકાર છે. અને તેથી લોકોના આ અધિકારનું રક્ષણ થાય એ બહુ જરૂરી છે. અને તેથી તેના માટે સુપ્રીમ કોર્ટે એક નિયમનકારી સંસ્થા બનાવવાની પણ ભલામણ કરી. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે જ્યાં જ્યાં પાકા રોડ બનાવવામાં આવે છે ત્યાં ત્યાં રોડની સાથે સાથે ફૂટપાથની વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. અને બીજું કે જે વાહન ચાલકો છે એના કરતા જે લોકો પગપાળા ચાલીને જાય છે, જે લોકો પદયાત્રીઓ છે, એમને પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટી આપવાની રહેશે. આમ મિત્રો, ખાસ નોંધો, આ એક ચુકાદો તમારા માટે પરીક્ષાલક્ષી છે, જેમાં ભારતની સુપ્રીમ કોર્ટે ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલવાના અધિકારને બંધારણીય અધિકાર અથવા તો મૂળભૂત અધિકાર ગણાવ્યો. અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે એનો સમાવેશ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 21 અને અનુચ્છેદ નંબર 19(1)D માં થઈ જાય છે. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયોથી જે મેં બનાવ્યો છે આ ચુકાદા ઉપર, એનાથી આપ સૌને ખૂબ ઉપયોગી થયો હશે. અને જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય, આ વિડીયો જો તમને ખરેખર ઉપયોગી થયો હોય, તો મિત્રો આ વિડીયોની લિંકને ખાસ તમે એવા મિત્રો સુધી શેર કરી દો કે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અથવા તો જે મિત્રો કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરે છે, જેના સિલેબસમાં ઓલરેડી રોડ સેફટી એક અગત્યનો ટોપિક છે. તો એવા લોકો સુધી આ વિડીયોને તમે શેર કરી દો. ફરી મળીએ છીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.